વિકાસ એક તરફ મોદી વિકાસની વાતો કરે છે, સમગ્ર ગુજરાતને વિકાસ મોડેલ બનાવીને સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવી વાતો કરે છે. જ્યાં સુધી બજેટ નહીં મળશે લોકોને ત્યાં સુધી એનો ડેવલપમેન્ટ, શિક્ષણ નહીં મળશે ત્યાં સુધી ડેવલપમેન્ટ કેવી રીતના થવાનું છે. મોદી સાહેબ નથી જાણતા એવું નથી. 80% લોકો અનપઢ છે ભારતની અંદર. 2 ભારત ચાલે છે, એક અનપઢ ભારત, એક શિક્ષિત ભારત. એના ભોગ બનેલા અમે લોકો છે. એટલે અમે આવા પ્રયાસ કરીને અમારી જે માંગણી છે, લાગણી ને બધું, એ અમે અમારું પૂરું કરવા માટે અમારું આ મિશન છે. આઝાદી પછી ખાસ કરીને આપના કહેવા મુજબ લોકોને, આદિવાસી વિસ્તારના લોકોને એના બંધારણીય હકો મળ્યા નથી. કોઈ પણ વડાપ્રધાન એનો ઉલ્લેખ પણ કર્યો નથી. આપની દ્રષ્ટિએ શું કારણ માનો છો? અમને આઝાદી મળી જ નથી. દેશ આઝાદ થયો પણ ભારતના જે મૂળ લોકો છે એને કોઈ દિવસ આઝાદી મળી નથી. આઝાદી મળતે તેમાં શિક્ષણ બી આવતે, આરોગ્ય બી આવતે, સિંચાઈ બી આવતે. આજે પાણી પણ નથી. અને અમારી જે ખેતી છે કિસાનોની, એ ખેતીમાં બી જે રીતના ડેવલપ થવો જોઈએ, જે રીતના અમારા માણસો એનું સંચાલન કરવું જોઈએ, કરી શકતા નથી. બજેટ છે નથી, વચેટિયા માણસો ખાઈ જાય છે. ઓનલાઈન સિસ્ટમ, આજે અનપઢ આખો વિસ્તાર છે, ઓનલાઈન કેવી રીતના વાપરી શકે? એટલે એ તો એના માણસોને ખાઈ જવા માટેની સ્કીમ બનાવે છે ઓનલાઈનના બધી. એટલે બજેટ ખાવા માટેના જ આ ધંધા છે. સત્તામાં બી એટલે જ આવવાનું છે. બાકી એ પોતે એમના મા બાપની સેવા નથી કરતા. જે નેતાઓ એ પ્રજાની સેવા કેવી રીતના કરવાના છે, મારે એમ કહેવું છે. આ યાત્રાથી ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે તેવી શક્યતાઓ છે, પરંતુ સરકારમાં જાગૃતિ આવે તેવું લાગતું નથી. જો સરકાર આ મામલે હજુ નહીં જાગે તો ભિલિસ્તાન ટાઈગર સેનાના આગલા ભવિષ્યમાં શું પગલાં રહેશે? બસ અમે તો ચૂંટણી બી લડશું એની સામે, અને ચૂંટણી લડીને બી એ લોકોને મહાત કરશું. કોંગ્રેસ જેવી જ હાલત એ લોકોની બી એક દિવસ થવાની. જે રીતના બીજેપી, RSS આખા દેશની અંદર ખોટી વાતો કરીને એનો જે પ્રચાર ફેલાવે છે હિન્દુત્વના નામે. હિન્દુ એક મોટો રોગ છે. નરેન્દ્રભાઈએ કહ્યું કે અમે દવા સસ્તી કરી દેવાના છે, પણ તમે મોટો રોગ ફેલાવશો તો અમે સારા ક્યાંથી થવાના છે? અમે તો હિન્દુ છે નથી. ભારતમાં હિન્દુ કોણ છે? બ્રાહ્મણ ખુદ બી હિન્દુ નથી. એની વ્યાખ્યા સમજાવો ને હિન્દુ શબ્દનો શું છે તે, પછી આગળ ચાલો ને. આભાર છોટુભાઈ. એક તરફ ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર વિકાસના બણગા ફૂંકે છે, પરંતુ જમીન પર આવીએ તો વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળે છે. શિક્ષણ કે આરોગ્યની વાત તો દૂરની રહી, પરંતુ માનવીય રીતે જે બંધારણીય અધિકારો છે તે પણ ટ્રાઇબલ વિસ્તારના લોકોને ન મળતા હોવાના આક્ષેપ થયા છે. અને તેના કારણે જ આવી યાત્રાઓ લોક જાગૃતિ માટે યોજવામાં આવે છે. મયુર ગોસ્વામી અને સની વસાવા સાથે અશોક થાનકી, માય ટીવી ન્યૂઝ, સુરત. શેડ્યુલ ટ્રાઇબલ વિસ્તારને યોગ્ય રીતે લાભ મળતો ન હોવાના આક્ષેપ સાથે ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા સામાજિક ન્યાય બંધારણ યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રામાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ મહેશભાઈ વસાવા સહિતના આગેવાનોએ પણ સાથે રહી ગામે ગામ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા હતા. ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રાનું વાગોડિયા, વડોદરા ખાતે સમાપન થયું છે. આ યાત્રા દ્વારા લોકોમાં જાગૃતિની સાથોસાથ મિઝોરમ અને નાગાલેન્ડમાં મળતા શેડ્યુલ 5 અને 6 તેમજ પેશાના લાભો આ વિસ્તારને આપવા પણ માંગણી કરવામાં આવી છે. હું વસાવા સંદીપ, ઝઘડિયા તાલુકા BTS પ્રેસિડેન્ટ. આજ રોજ અમે જે અમારે 14 એપ્રિલથી આદિવાસી બંધારણ અધિકાર યાત્રા જે ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી આયોજિત છે, એ ઝઘડિયા તાલુકામાં આવી રહી છે તો એના સ્વાગત નિમિત્તે અમે સૌ બધા ભેગા થયા છે. ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં જે 1.25 કરોડ કરતાં પણ વધુ આદિવાસીઓ છે જેમને વર્ષોથી બંધારણીય અધિકારો પ્રાપ્ત નથી થયા, અને એ બંધારણ અધિકારો મેળવવા માટે જાગૃતતા આવે એ હેતુસર BTS પ્રાયોજિત જે છોડુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સમાપન વાઘોડિયામાં થવાનું છે. તો અમે આ જે યાત્રા છે એનું ઉમકાભર સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારા બધા આદિવાસી ભાઈઓમાં, મુસ્લિમ ભાઈઓમાં, SC ભાઈઓમાં જાગૃતતા આવે અને જે બંધારણ અધિકારો છે એના પ્રત્યે સભાનતા આવે. જય આદિવાસી, જય મૂળ નિવાસી.